કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદ ખાતે યુરોપિયન દેશોમાં વર્ક વિઝાની તકો પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાંથી 500થી વધારે લોકોએ ભાગ લીધો. ગુજરાતના મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓના સપના માટે માર્ગ મોકળો કરવાના પ્રયાસરૂપે કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી યુરોપિયન દેશોમાં કામની તકો પર કેન્દ્રિત ગતિશીલ અને માહિતીપ્રદ સેમિનારનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ ટાયર 2 માર્કેટમાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી હતી, જે વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ માટે ઘણી તકોનું વચન આપે છે. સેમિનાર યુરોપમાં સ્થાયી થવા માટે કામની તકો, અવકાશ, વેતન અને ભાવિ સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુજરાતમાં મોટા પાયે આયોજિત આ પ્રથમ ઓપન ફ્રી સેમિનાર હતું. આ સેમિનારમાં કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સીના માનનીય નિયામક શ્રી શરદ વોહરાની આંતરદૃષ્ટિ દર્શાવવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય શિક્ષણમાં તેમના બહોળા અનુભવ અને જ્ઞાન સાથે શ્રી વોહરા યુરોપિયન દેશોમાં વર્ક વિઝા અરજી પ્રક્રિયાની જટિલતાઓ દ્વારા ઉપસ્થિતોને માર્ગદર્શન આપવા અને તેમની રાહ જોઈ રહેલી આકર્ષક સંભાવનાઓ પર પ્રકાશ પાડવા માટે તૈયાર છે. કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સીના ડિરેક્ટર શ્રી શરદ વોહરા એ જણાવ્યું કે કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી ખાતે અમારું મિશન વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક અને વ્યાવસાયિક આકાંક્ષાઓ હાંસલ કરવા માટે સશક્ત બનાવવાનું છે. યુરોપિયન દેશોમાં વર્ક વિઝા સેમિનાર સફળતા માટે રોડમેપ પ્રદાન કરવા માટે રચાયેલ છે. અમે વૈશ્વિક તકોના દરવાજા ખોલવામાં વિશ્વાસ રાખીએ છીએ અને આ સેમિનાર આશાસ્પદ ભવિષ્યને આકાર આપવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ સેમિનારમાં ગુજરાતના ટાયર 2 બજારોમાંથી 500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા, જે ક્રિયાપ્રતિક્રિયા, જ્ઞાનની વહેંચણી અને પરિવર્તનકારી પ્રવાસની શરૂઆત માટેનું પ્લેટફોર્મ બની રહ્યું હતું.